નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં કુરેશી સમાજના સમૂહ લગ્ન દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના રીત રિવાજ મુજબ ધામધૂમથી યોજાયા હતા, જેમાં 30 યુગલો નિકાહના બંધનમાં જોડાયા હતા. આ પ્રસંગે ડીસાની બહાર વસતા કુરેશી સમાજના લોકોએ પણ પોતાના વતનમાં આવીને લગ્ન કર્યા હતા, જેમાં બોમ્બે, સિદ્ધપુર, મહેસાણા, છાપી, જોધપુર, ધાનેરા તથા રાજસ્થાનમાં વસવાટ કરતા દરેક કુરેશી સમાજના લોકોએ પોતાના વતન આવી આજે સમાજના રીત રિવાજ મુજબ પોતાના દીકરા દીકરીના લગ્ન કર્યા હતા. જે પરંપરા આજે 70 વર્ષે યથાવત રહેવા પામી છે. ડીસાના છોટાપુરા, બડાપુરા, મીરા મોહલ્લા, મોહમ્મદપુરા, અમનપાર્ક સોસાયટી, બીડી કામદાર, ગોપાનગર સહિતના વિસ્તારોમાં સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં ડીસાના દરેક મસ્જિદના મૌલાના સાહેબોએ નિકાહ પઢાવ્યા હતા. આ પ્રસંગે તેમના સગા સંબંધીઓ અને મિત્રોએ મુબારકબાદી પાઠવી મોઢું મીઠું કર્યું હતું. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક માહોલમાં સમૂહ લગ્ન યોજાયા હતા. ધંધા રોજગાર માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર કે ગુજરાતના કોઈ પણ ખૂણે કુરેશી સમાજના લોકો રહેતા હોય, પરંતુ લગ્ન તો પોતાના વતન ડીસા આવીને જ કરે છે, જે તેમની એકતાના દર્શન કરાવે છે.